હવામાનની આગાહી વાવાઝોડાની જે આગાહી છે એ અન્વયે જે પણ જોખમી હોર્ડિંગ્સ દેખાય એને ઉતારી પાડવાની સૂચના આપેલ છે. એ અન્વયે કામગીરી ચાલુ છે. અત્યાર સુધી જે તે વિસ્તારના અધિકારીઓ દ્વારા મોસ્ટ ઓફ વિસ્તારોમાં નિરીક્ષણ થઈ ગયું છે અને બાકીનું કામગીરી ચાલી રહી છે. અને જે પણ હોર્ડિંગ્સ અમને નાના મોટા જે ખરાબ હાલતમાં દેખાયા હતા જોખમી એમને ઉતારેલા પણ છે. ખાસ કરીને પબ્લિક અવર જવરના જે માર્ગો છે, વાહન વ્યવહાર વધારે રહેતો હોય એવા વિસ્તારોમાં ખાસ સઘન પ્રક્રિયા હાથ ધરેલ છે. સુરતમાં પણ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જ્યાં સુરતની અંદર પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર. ભારે પવનની ચેતવણી બાદ તંત્ર સક્રિય બન્યું. જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. મનપાના અધિકારીઓ મેદાનમાં સર્વે માટે પણ પહોંચ્યા. દરિયાકાંઠે પતરાના શેડ અને સ્ટોલ પણ ખાલી કરાયા. ભારે વરસાદ પહેલા તંત્રએ પોતાની કામગીરી તેજ કરી. જોખમવાળા વિસ્તારોમાં સતત તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક મનપા દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરાઈ. મનપાએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ત્યારે સુરતમાં ભારે વરસાદને લઈને તંત્ર આગોતરા તૈયારી કરી ચૂકી છે. અને આગોતરી તૈયારીની અંદર સૌ પ્રથમ તેમણે જે હોર્ડિંગ્સ લાગેલા છે તે હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી અત્યારે શરૂ કરી દીધી છે. તંત્રનું વાહન છે તે મોટા જે જોખમી હોર્ડિંગ્સ છે તેમને ઉતારી રહી છે અને સાથે જ લોકોને પણ સલામત સ્થળે રહેવા માટેની સૂચના સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં આવી છે. હાલમાં મળેલ સૂચનાઓ મુજબ હવામાનની આગાહી વાવાઝોડાની જે આગાહી છે એ અન્વયે જે તે વિસ્તારોમાં જે અધિકારીઓ છે એમને મોકલવામાં આવેલા છે અને ટીમોને બી કાર્યરત કરેલ છે. જે પણ જોખમી હોર્ડિંગ્સ દેખાય એને ઉતારી પાડવાની સૂચના આપેલ છે. એ અન્વયે કામગીરી ચાલુ છે. સર્વે બી કરવામાં આવે છે કે કોઈ હોર્ડિંગ ખરાબ હોય એ અન્વયે વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે. અત્યાર સુધી જે તે વિસ્તારના અધિકારીઓ દ્વારા મોસ્ટ ઓફ વિસ્તારોમાં નિરીક્ષણ થઈ ગયું છે અને બાકીનું કામગીરી ચાલી રહી છે. અને જે પણ હોર્ડિંગ્સ અમને નાના મોટા જે ખરાબ હાલતમાં દેખાયા હતા જોખમી એમને ઉતારેલા પણ છે. ખાસ કરીને કેવા માર્ગો છે જેનું નિરીક્ષણ વધારે કરવામાં આવે? ખાસ કરીને પબ્લિક અવર જવરના જે માર્ગો છે, વાહન વ્યવહાર વધારે રહેતો હોય એવા વિસ્તારોમાં ખાસ સઘન પ્રક્રિયા હાથ ધરેલ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.